નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 16 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ યુનાની દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર 11 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો વિશ્વ યુનાની દિવસ 2025 11 ફેબ્રુઆરીના રોજ યુનાની ચિકિત્સા વિદ્વાન અને સ્વપ્નદ્રષ્ટા હકીમ અજમલ ખાનના જન્મદિવસ નિમિત્તે વિશ્વમાં યુનાની દિવસ ઉજવવામાં આવે છે। તો આ હકીમ અજમલ ખાનને યાદ રાખવા અને તેને ભારતમાં યુનાની દવાના પ્રણેતા માનવામાં આવે છે। આ દિવસે વિશ્વના સૌથી જૂની આરોગ્ય સંભાળ પ્રણાલીઓની માંની એક છે જે આ યુનાની છે એ, અને આની થીમ તો કે ઇન્ટિગ્રેટેડ હેલ્થ સોલ્યુશન માટે યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન। તો ખાસ કરીને આયુર્વેદ યુનાની દિવસ આપણે જોઈ લીધો 11 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે દર વર્ષે। કોના? તો કે હકીમ અજમલ ખાનના જન્મદિવસ નિમિત્તે। ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ તો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડનો સ્થાપના દિવસ 49મા નંબરનો, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરીએ 3 દિવસો વિશ્વ કઠોળ દિવસ, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અને ઇન્ટરનેશનલ એપિલેપ્સી દિવસ પણ આપણે ઉજવ્યો હતો, જે ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવવામાં આવે છે। 11 ફેબ્રુઆરીએ 3 દિવસ વિજ્ઞાન મહિલાઓની છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ અને સુરક્ષિત ઇન્ટરનેશનલ દિવસ અને દાણચોરીનો વિરોધ દિવસ। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ, 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ અને 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ પણ આપણે ઉજવ્યો હતો। તો યાદ રાખવા અત્યાર સુધીના ફેબ્રુઆરીના દિવસો। ત્યારબાદ ઇસરો અને કઈ આઈઆઈટી સાથે મળી એરોસ્પેસ ગુણવત્તાવાળી ઇરિસ શિપ વિકસાવવા માટે સહયોગ કર્યા છે? તો બંનેએ પાર્ટનરશિપ કરી। તો આઈઆઈટી મદ્રાસ અને આ બંનેએ કર્યું છે આવું। તો આઈઆઈટી મદ્રાસ અને ઇસરોએ એરોસ્પેસ એપ્લિકેશન માટે શક્તિ આધારિત જે ઇરિસ શિપ છે ને એને વિકસાવવા માટે અને પરીક્ષણ કરવા માટે કરાર કર્યા, જે ડિજિટલ ઇન્ડિયા RIS-V પહેલ અને સ્વદેશી સેમિકન્ડક્ટર ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે, જે ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને પણ યોગદાન આપશે। તો યાદ રાખવી આ શિપ ઇસરો અને આઈઆઈટી મદ્રાસ બંનેના સહયોગથી બનવાની છે। ત્યારબાદ આ શક્તિ પ્રોસેસની વાત કરીએ અથવા તો પ્રોજેક્ટની વાત કરીએ, જે તો કે ભારતનું પ્રથમ સ્વદેશી ઔદ્યોગિક ગ્રેડ પ્રોસેસ છે અને આમાં જ વાપરવાની છે આ શિપ। જ્યારે આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ શક્તિ પ્રોસેસ, અને ઔદ્યોગિક ગ્રેડ પ્રોસેસ એક મોબાઈલ પ્રોસેસ છે જેનો ઉપયોગ ફેક્ટરી, વૈજ્ઞાનિક પ્રયોગશાળા, સંરક્ષણ, અવકાશ મિશન જેવા ઉદ્યોગમાં આને વાપરવામાં આવશે અને આનું કામ કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે। તો આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, પણ હવે ઇસરોએ પાર્ટનરશિપ કરી લીધી એક શિપ માટે। તો યાદ રાખવી આ માહિતી પણ। ઇસરો સરસામાં રહ્યું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારતની અવકાશ સંશોધન સંસ્થાની વાત કરીએ તો એની રચના 1969માં થઈ હતી। હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે। અધ્યક્ષ તો કે હમણાં જ નવા આવ્યા ડૉક્ટર વી નારાયણ, અને સૂત્ર તો કે માનવજાતની સેવામાં સ્પેસ ટેકનોલોજી। તો યાદ રાખવું એટલું ઇસરો વિશે। ત્યારબાદ તો કે આઈઆઈટી બોમ્બે સરસામાં રહી છે। તો અટાણા સુધી જેટલામાં આઈઆઈટી બોમ્બે સરસામાં રહી છે એની વાત કરી નાખીએ। આઈઆઈટી મદ્રાસ સરસામાં રહી છે, માય મિસ્ટેક। આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો 410 મીટર લાંબો હાઇટ લૂપ ટ્રેક બનાવી પૂર્ણ કરી અને રેકોર્ડ બનાવ્યો હતો। ભારતની બહાર પ્રથમ વખત આઈઆઈટી ખોલનાર આઈઆઈટી મદ્રાસ છે, તાંઝાનિયામાં ખુલ્યું હતું। આઈઆઈટી મદ્રાસ NRIF રેન્કિંગમાં 2024માં એકંદર કેટેગરીમાં ટોચ ઉપર હતું। ભારત અને ઇઝરાયલ રાષ્ટ્રીય જળ ટેકનોલોજી સ્થાપી હતી આઈઆઈટી મદ્રાસ ખાતે, અને AMOLED જે ડિસ્પ્લે ટેકનોલોજી માટે સંશોધન કેન્દ્ર આઈઆઈટી મદ્રાસમાં શરૂ કર્યું હતું। આ AMOLEDની વાત કરીએ તો એક્ટિવ મેટ્રિકલ કાર્બન પ્રયોગ ઉત્સર્જન ડાયોડ એનું ફૂલ ફોર્મ થાય છે। આઈઆઈટી મદ્રાસે ભારતનું પ્રથમ કેન્સર જીનોમ એટલાસ શરૂ કર્યું હતું। આઈઆઈટી મદ્રાસે જ ભારતમાં કૃષિ ડિજિટલ ક્રાંતિ લાવવા માટે પ્રોજેક્ટ વિસ્તારા શરૂ કર્યું હતું। તો એટલામાં સરસામાં હતી આઈઆઈટી મદ્રાસ। તો યાદ રાખવી આ પોઈન્ટ પર। ત્યારબાદ 38મી રાષ્ટ્રીય રમત પૂરી થઈ ગઈ। તો 38મી રાષ્ટ્રીય રમતમાં કોણ મેડલ ટેલીમાં ટોચ ઉપર છે? તો સર્વિસીસ મેડલ ટેલીમાં ટોપ ઉપર છે। પહેલા નંબર ઉપર સર્વિસીસ, બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર, ત્રીજા નંબર ઉપર હરિયાણા છે। તો આ ત્રણેય ક્રમો યાદ રાખવા જોઈએ। હવે વિસ્તૃતમાં માહિતી
તો 38મી રાષ્ટ્રીય રમોત્સવ સર્વિસીસ મેડલ ટેલીમાં ટોચ પર છે. છેલ્લી 6 આવૃત્તિ થઈને એમાં 5 આવૃત્તિમાં કોણ ટોચ ઉપર છે? તો કે સર્વિસીસ જ ટોચ ઉપર છે. તો રેકોર્ડ બનાવ્યો. ઉત્તરાખંડમાં 38મી રાષ્ટ્રીય રમતોત્સવ સર્વિસનું વર્ચસ્વ રહ્યું. 121 મેડલ સાથે પ્રથમ નંબર ઉપર અને મહારાષ્ટ્ર 198 મેડલ સાથે બીજા નંબર ઉપર. શા માટે એટલો બધી મેડલનો ડિફરન્સ છે અને 198 છે તો એ પણ બીજા નંબરે? એ બધી પાછળ જોઈએ. ત્યારબાદ હરિયાણાની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર છે. તો આ ત્રણેય તો યાદ રાખવાના જ. ત્યાં આપણે 38મી નેશનલ ગેમ અત્યાર સુધી જે ભણ્યા એ બધી જોઈ લઈએ. તો 38મી નેશનલ ગેમ 2025 ઉત્તરાખંડમાં યોજાઈ હતી 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન. અને આનું સ્લોગન તો કે ઠરાવથી શિખર સુધી. માસ્કોટ મોલી હતો. મસાલ તો કે આ વખતે પ્રગટાવવામાં આવી હતી તેજસ્વીની. અને થીમ તો કે ગ્રીન ગેમ હતી. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ જે ઉત્તરાખંડમાં છે ત્યાં રમાયા હતા. 35 ગેમો ટોટલ રમવામાં આવી હતી. સમાપન સમારોહના મુખ્ય મહેમાન અમિત શાહ હતા. અને ટોચની ટીમ માટે તો કે રાજા ભાલેન્દ્રસિંહ ટ્રોફી મળે છે. અને આ તો કે સર્વિસીસ જીત્યું છે. સર્વિસીસની વાત કરીએ તો સ્પોર્ટ કંટ્રોલ બોર્ડ જે 2007, 11, 15, 22 અને 25 આમ 5 વખત જીતેલું છે આ ગેમો. તો યાદ રાખવી નેશનલ ગેમ. ત્યારબાદ આ મેડલની વાત કરી એનો ડિફરન્સ જોઈ લઈએ. જો આને 121 મેડલ છે ને તેમ છતાં પણ એ પહેલા નંબર ઉપર છે. આને 198 મેડલ છે મહારાષ્ટ્રને, તેમ છતાં પણ બીજા નંબર ઉપર છે. કારણ કે ગોલ્ડ પહેલાં જો ગોલ્ડને ધ્યાનમાં લઈ અને નંબર આપવામાં આવે છે. જો બેયને ગોલ્ડ સરખા હોય ને તો પછી સિલ્વરને ધ્યાનમાં લઈ, અને બેયને સિલ્વર સરખા હોય તો બ્રોન્ઝને ધ્યાનમાં લઈ. તો ગોલ્ડને ધ્યાનમાં લઈ અને આ ક્રમ આપવામાં આવે છે. તો એ પણ યાદ રાખવું. સર્વિસીસ 121 મેડલ સાથે પહેલા ક્રમે, મહારાષ્ટ્ર બીજા ક્રમે 198 મેડલ સાથે, હરિયાણા 153 મેડલ સાથે ત્રીજા ક્રમે છે, અને ગુજરાત 16મા ક્રમે છે. 38મી નેશનલ ગેમ છે અને ગુજરાતને 38 મેડલ મળ્યા છે. તો આ આંકડો તેની આપોઆપ યાદ રહી જાય. જેમાં 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલો ગુજરાતને મળ્યા છે. જ્યારે આ નેશનલ ગેમની વાત કરીએ તો પહેલી લાહોર ખાતે રમાઈ હતી 1924માં. તો 1924ની વાત છે ત્યારે ભારત ને પાકિસ્તાન ને બધી અલગ અલગ નહોતા. જ્યારે 37મી નેશનલ ગેમ ગોવામાં રમાણી હતી. મોગા એનો માસ્કોટ હતો અને ટોચ ઉપર મહારાષ્ટ્રીયું હતું. જ્યારે 39મી નેશનલ ગેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2027માં મેઘાલયમાં રમાવાની છે. એ પણ પ્રથમ વખત મેઘાલય આનું હોસ્ટ કરશે. તો ખાસ કરીને યાદ રાખવી. 37મી નેશનલ ગેમ ગુજરાતમાં રમાણી હતી. એનો માસ્કોટ સાવજ હતો. તો એ પણ યાદ રાખવું. નક્કી ન લેવાય, અટાણે ક્યાંથી પૂછી લઈએ. તો પછી ત્યારબાદ તો કે કયા રાજ્યએ બ્રિટિશ કાળના જે ફોય સાગર હતો એને વરુણ સાગર એવું નવું નામ આપ્યું છે? તો આ રાજસ્થાનમાં આવેલો છે. તો રાજસ્થાને 2 નામ ચેન્જ કર્યા. ઐતિહાસિક નામકરણ ફોય સાગર છે ને એને હવે તો કે વરુણ સાગર, અને કિંગ એડવર્ડ મેમોરિયલ છે એનું રૂપાંતર કર્યું છે. તો જોઈએ તો રાજસ્થાન સરકારે ભારતીય વારસાને માન આપવા માટે અજમેરમાં જે 2 મહત્વપૂર્ણ બ્રિટિશ યુગના સીમાચિત નામ બદલીકરણ કર્યું. કારણ કે જો અત્યારે પણ આ નામ રાખવામાં આવીએ તો આપણને એમ થાય કે આપણે અસ્થાયી ગુલામ જ છે, આઝાદ નથી થયા. એટલા માટે આ વધારે પડતા નામો બદલાવવામાં આવે છે. 132 વર્ષ જૂનો ફોય સાગર છે તળાવ, એનું નામ બદલી વરુણ સાગર કરવામાં આવ્યું છે. અને 113 વર્ષ જૂનો કિંગ એડવર્ડ મેમોરિયલ ભવન છે અને મહર્ષિ ધ્યાનચંદ વિશ્રાંત ગૃહ નામ આપ્યું છે. તો બંને નામ પાછા એક વખત જોઈ લે. ફોય સાગરનું નામ તો કે વરુણ સાગર, અને કિંગ એડવર્ડ મેમોરિયલ છે એને તો કે મહર્ષિ દયાનંદ વિશ્રાંતના ગૃહ એવું નામ આપ્યું છે. તો યાદ રાખવા આ 2 નામકરણો પણ. ત્યારબાદ રાજસ્થાનમાં જ વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવની દ્વારા આ નામકરણની પુષ્ટિ કરવામાં આવી છે. તો યાદ રાખવું. હવે નામકરણના પ્રશ્ન આપણે હમણાં ઘણાય જોઈ લીધા અને રિવિઝન પણ કરી લીધું. તો આજે આપણે બીજા પ્રશ્ન નથી લીધા. ત્યારબાદ તો કે 24-25 ફેબ્રુઆરી 2025ના રોજ ક્યાં સામાજિક ન્યાય પર પ્રથમ પ્રાદેશિક સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે? એની તૈયારી ચાલી રહી છે. તો નવી દિલ્હીમાં આ થવાનું છે. તો 24-25 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સામાજિક ન્યાયની પ્રથમ પ્રાદેશિક સંવાદ આયોજન કરવાનું છે. અને આનું તો કે મનસુખ માંડવિયાએ 24-25 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં આયોજન ગોઠવ્યું છે. તો યાદ રાખવું. અને આ સીમાસિત ઘટના વૈશ્વિક સામાજિક ન્યાય ગઠનને મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હમણાં એક પ્રશ્નમાં આપણે જોયું હતું ત્યારે એક વ્યક્તિએ જે હોય તે એને કોમેન્ટ કરેલી હતી કે મનસુખ માંડવિયા હાલ આપણા સ્વાસ્થ્ય મંત્રી નથી. એ મને પણ ખબર છે. પણ જ્યારે આ પ્રોજેક્ટ જે પ્રશ્નનો જે પ્રોજેક્ટ હતો ને ત્યારે એને લોન્ચ કર્યો હતો ને ત્યારે મનસુખ માંડવિયા હતા.
એટલા માટે તો પ્રશ્ન આખો વાંચી, પૂરેપૂરો વાંચી અને પછી કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. હું ના નથી પાડતો. પાવા ખોટા પ્રશ્ન પૂછી અને ખોટી કોમેન્ટો કરીને તમને શું મળે. ત્યારબાદ આ સંવાદ સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધનનો એક ભાગ છે, જે 2025ના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનું આયોજન નવી દિલ્હીમાં થવાનું છે. તો યાદ રાખવી આ ઇવેન્ટમાં. ત્યારબાદ થોડીક આવી જ ઇવેન્ટો જોઈ લઈએ. વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024 ચેન્નાઈમાં, 12મું આંતરરાષ્ટ્રીય પ્રવાસી માર્ગ કાઝીરંગા આસામમાં, રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ સમિટ 2024 જયપુરમાં થઈ હતી, 13મી રાષ્ટ્રીય બીજ પરિષદ વારાણસીમાં યોજાઈ હતી, COP29 ક્લાઇમેટ ચેન્જની 2024 બાકુ અઝરબૈજાનમાં યોજાઈ હતી, વૈશ્વિક સહકાર સમિટ 2024 ભારતમાં પ્રથમ વખત આનું આયોજન કરવાનું છે, અને પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ 2024 ભારતમાં જ હતી. જ્યારે COP16 જે જૈવ વિવિધતાની છે 2024 કોલંબિયામાં યોજાઈ હતી. 2025 18મો પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વર ઓડિશા ખાતે યોજાયો હતો. તો યાદ રાખવી આ માહિતી પર. તો જે પ્રવાસી દિવસના ચીફ ગેસ્ટ કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ટાટા ગ્રુપ અને ટાટા ગ્રુપના એન ચંદ્રશેખરને કયા દેશના જે મોસ્ટ એક્સલન્સ OBE સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ યુકેનો એક મોસ્ટ સન્માનિત છે, એને મળ્યો છે. યુકેનો સર્વોચ્ચ સન્માન ગણવામાં આવે છે આને. તો ટાટા ગ્રુપના ચેરમેન છે નટરાજ ચંદ્રશેખરને યુકે ભારતના જે વ્યાપારિક સંબંધોને તેમના યોગદાન બદલ ધ મોસ્ટ એક્સલન્સ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર, જેને સિવિલ ડિવિઝન પર કહેવામાં આવે છે, એનાથી નવાજવામાં આવ્યા છે. આનાથી શું થાય તો કે ભારત અને યુકેના સંબંધો સારા થાય. તો યાદ રાખવું. અને વ્યક્તિઓ એનાયત કરવામાં આવે છે આ એવોર્ડ. અને જેણે તો કે સિવિલ સર્વિસની બહાર કલા, વિજ્ઞાન, શાખા, પ્રયાસ, જાહેર જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય ને એને આ એવોર્ડ મળે છે. જ્યારે નટરાજ ચંદ્રશેખર 2017થી ટાટા સન્સના ચેરમેન છે. તો યાદ રાખવું. આને ભારતના જે સંબંધો છે એને વધારવા માટે અને વેપાર માટે એટલે કે ઉદ્યોગ માટે આ એવોર્ડ મળ્યો છે એન ચંદ્રશેખરને. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ થોડાક એવોર્ડો જોઈ લઈએ. જો કાલે તો જોયા હતા, આ પાછા રિવિઝન કરી લઈએ. જેટલું રિવિઝન એટલું બેસ્ટ શું કહેવાય રિઝલ્ટ. તો પદ્મપાણીની લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાઈ પ્રરાંજપેને મળ્યો હતો. ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથને મળ્યો હતો 2023 માટે. અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ પેન્સિલ્વેનિયન મેડલ ઓફ ફ્રીડમ પ્રથમ વખત પુરુષ ફૂટબોલર લિયોનલ મેસીને મળ્યો હતો, જે આર્જેન્ટિનાના છે. અને તરુણદાસ સિંગાપુરનો માનદ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. મેજર ધ્યાનચંદ ખેલરત્ન રાષ્ટ્રીય પુરસ્કાર શૂટિંગ માટે મનુ ભાકરને, ચેસ ચેમ્પિયન ડી ગુકેશને, ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહને અને પેરા એથ્લેટ પ્રવીણ કુમાર 4 વ્યક્તિને મળ્યા છે 2024. ઉર્વશી સિંહ જે ગ્રેટ કેમ્બિયન એમ્પની એવોર્ડ જીતી આવ્યા હતા. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશનને મળ્યો છે, જે હૈદરાબાદમાં સ્થિત છે. ડેવિડ બેહામ જે યુકે ફૂટબોલર છે એને વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો ક્રિસ્ટન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ ડિયાન વોન્ટફર્ડ જે બર્ગ છે એમાં બેલ્જિયમમાં યોજાયું હતું, જેમાં રિંકિયા યામામોટા જાપાનના છે એની પર પસંદ થઈ હતી. તો ખાસ કરીને યાદ રાખવા આ થોડાક એવોર્ડો આપણે જોયા. ત્યારબાદ ચર્ચામાં રહેલા PM સૂર્ય ઘર મફત બિલ યોજના ક્યારે શરૂ થઈ હતી? કારણ કે આની 1 વર્ષ સમાપ્ત કરી ચૂક્યું છે. તો 15 ફેબ્રુઆરી 2024ના રોજ આ યોજના શરૂ થઈ હતી. તો PM સૂર્ય ઘર મફત બિલ યોજના એક સરકારી યોજના છે કેન્દ્ર સરકારની, જેનો ઉદ્દેશ્ય તો કે ભારતમાં ઘરોમાં જે મફત વીજળી પૂરી પાડવી. આપણે ખબર હોય તો 300 યુનિટ ફ્રીવાળું છે ને, યાદ છે. અને આ યોજના 15 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઘરોમાં તેમની છત પર સોલાર પેનલ લગાવવામાં સબસિડી આપવામાં આવશે. આ સબસિડી સોલાર પેનલ ખર્ચ 40% સુધી આવરી લે છે. હમણાં લગભગ 60% કે એવું કરી દીધું હતું યોજના વધારવા માટે. તો ખાસ કરીને ટાર્ગેટ પૂરો કરવાનો છે, 1 લાખ કા એમ કે ટાર્ગેટ છે આનો એ. અને આ યોજના હેઠળ રૂફટોપ સોલાર પેનલ લગાડવા ઘરોને 300 યુનિટ મફત વીજળી પણ મળશે. આ યોજના દરેક જિલ્લામાં મોડલ સોલર વિલાસ બનાવવામાં આવશે, જેમાં દરેક ગામને 1 કરોડ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. અને આ યોજના ગામડાને ઉર્જા આત્મનિર્ભર બનાવવા માટેની એક મદદ કરશે. તો ખાસ કરીને આ યોજનાનું 1 વર્ષ સમાપ્ત થઈ ગયું એટલા માટે ચર્ચામાં છે, યાદ રાખવી.
હવે તો કે આપણે યોજનાના પ્રશ્ન જ જોતા સે યોજનાનો પણ સૌર ઉર્જાની છે, તો સૌર ઉર્જાના પ્રશ્નો જોઈ લઈએ થોડાક. તો ભારતનું સૌ પ્રથમ સૌર ઉર્જા સાથે ચાલતું ગ્રામ ગુજરાતનું મોઢેરા હતું, 7x7 4. જ્યારે મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ માન્યચીવાડી હતું, સતારા જિલ્લાનું. દિલ્હી એરપોર્ટનું સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું હતું. ગાંધીનગર ગુજરાતમાં દેશનું પ્રથમ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું હતું. વિશ્વનો સૌથી મોટો ફ્લાઇટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે મધ્યપ્રદેશના ખંડવામાં નર્મદા નદી પર. આનું નામ આ ઓમકારેશ્વર ડેમ પાસે બનાવવામાં આવી રહ્યો છે. સાસી મધ્યપ્રદેશનું દેશનું પ્રથમ સૌર શહેર બન્યું હતું. દિવસ દરમિયાન સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું દીવ ભારતનું એકમાત્ર પ્રથમ શહેર છે. અને ભારતની પ્રથમ ગ્રીન સોલાર પાવર ફેક્ટરી બનાવવામાં આવી રહી છે ઉત્તરાખંડમાં. એનું નામ તો કે લ્યુમિનસ પાવર ટેકનોલોજી આને બનાવી રહ્યું છે. ત્યારબાદ પીએમ કુસુમ યોજના માર્ચ 2019થી શરૂ કરવામાં આવી હતી. આ યોજના ખેડૂતો માટે છે. ખેડૂતોને સોલાર પેનલ લગાડવી હોય તો ઓલી મોટર એમના આવી. અને ભારતનો પ્રથમ સોલાર સાયકલિંગ ટ્રેક L23 કિલોમીટર હૈદરાબાદમાં બનાવવામાં આવશે. તો યાદ રાખવા સોલારને લગતા પ્રશ્ન. ત્યારબાદ કયો દેશ પાણીમાં પ્રથમ અવકાશ સ્પેસ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે? તો આવી મંજૂરી ચાઇનાએ આપી દીધી, જે તો કે પાણીની અંદર અવકાશ સ્પેસ સ્ટેશન બનાવશે. તો યાદ રાખવું, અવકાશ સ્ટેશન બનાવશે, સ્પેસ તો ઉપર હોય, તો યાદ રાખવું. તો બેઇજિંગ દક્ષિણ ચીન સમુદ્રની જે ઊંડા પાણીમાં પ્રથમ અવકાશ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી છે. અને ચીને જે ઊંડા સમુદ્રમાં સંશોધન અને સુવિધાને લીલી ઝંડી આપી અને દરિયાઈ સંશોધનોને ફરી વ્યાખ્યાયિત કરી શકે, જેને તો કે જ્યારે વિશ્વનો સૌથી સંશોધક સમુદ્ર ક્ષેત્રમાં એક બેઇજિંગ ભૂ રાજકીય લાભ વધારી શકે. તો વધારે લાભ હાટું થઈને જ નવરા હોય તો પછી પાણીમાં ખોતરે એની ઘોડે છે. કોલ્ડ શિપ ઇકોસિસ્ટમ સંશોધન સુવિધાનું વ્યવહારાત્મક રીતે મહત્વપૂર્ણ છે. દક્ષિણ સમુદ્રની સપાટીમાં 2000 મીટર એટલે કે 6560 ફૂટ નીચે લંગારવામાં આવશે આ અવકાશ સ્ટેશનને. તો યાદ રાખવી, આ માહિતી ચીન બનાવી રહ્યો છે દક્ષિણ સમુદ્રમાં. ચાઇનાની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે, ચલણ તો કે રેમિન્બી છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. થોડુંક કરંટ અફેર જોઈ લઈએ તો ચીનમાં વિશ્વનો બીજો નંબરનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો હતો, કારણ કે પહેલો તો ચીલીમાં છે. વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ ટનલ ચીને બનાવી હતી, 22.13 કિલોમીટર, અને નામ તો કે તિયાનશા સાંગલી ટનલ રાખ્યું હતું. ચીનની શ્રેષ્ઠ સહાય માર્ગ પહેલ નામ પસંદ કરવામાં આવ્યું હતું લેટિન અમેરિકન દેશે. જ્યારે પનામા નામનો ચીનનો કૃત્રિમ સૂર્યએ હમણાં જ 1000+ સેકન્ડ માટે હરગી અને 100 નેનો ડિગ્રી જેટલું સેલ્સિયસ જાળવી રાખ્યું હતું, એટલે કે એટલું પ્રકાશ ઉત્પન્ન કર્યો હતો. અને 9મી એશિયન વિન્ટર ગેમ 2025 ચીનના હાર્બિંગમાં રમાવાની છે, જેનું સ્લોગન તો કે વિક્ટર ડ્રીમ છે અને એશિયનનો માસ્કોટ તો કે બિંગ બિંગ અને નીન છે. તો ખાસ કરીને આવા જ માસ્કોટ હોય ત્યાં, તો આપ યાદ રાખવા પડશે આપણને. ત્યારબાદ કયા દેશમાં જે ભૂતપૂર્વ સંસદ અધ્યક્ષ છે કોન્સ્ટેન્ટાઇન સ્ટારોલાસ એ નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે એ દેશના? તો આવું ગ્રીસમાં ઘટના બની છે. તો યાદ રાખવી. તો ગ્રીસની સંસદે જે બુધવારે તેમના ભૂતપૂર્વ સ્પીકર કોન્સ્ટેન્ટાઇન સ્ટારોલાસને દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા અને મોટાભાગના ઔપચારિક ભૂમિકા માટે રૂઢિચુસ્ત સરકારને ઉમેદવારને મંજૂરી આપી. જ્યારે આ કોનું સ્થાન લેશે? તો કે ગ્રીસના જે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા કેટેરીના સાકેલાસોપોલાઉનું સ્થાન લેશે. તો ખાસ કરીને બંને વિશિષ્ટ પ્રકારના નામ છે, વારંવાર ગોખવાથી આવડી જાય, નકર યાદ તો રહે એવા જ નથી. ગ્રીસની વાત કરીએ તો યુરોપિયન કન્ટ્રી છે, કેપિટલ એથેન્સ છે, ચલણ તો કે યુરો છે અને પીએમ તો કે કિરિયાકો મિત્સોતાકીસ છે. તો ખાસ કરીને આવા વિસ્તૃત પ્રકારના નામો યાદ રાખવા. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ પીએમને પ્રેસિડેન્ટને લગતી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો બન્યા હતા. શ્રીલંકાના વડાપ્રધાન હરણી અમરસુયા શ્રીલંકાના પ્રમુખ બન્યા હતા, એટલે કે રાષ્ટ્રપતિ અનરાગ કમલા દિસનાયક. અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલામાજી તેબોન, થાઇલેન્ડના પીએમ પેન્ટાંગટા સિનાવાત્રા, ટ્યુનિશિયાના પીએમ કામિલી મલ્હોત્રી, ઓસ્ટ્રેલિયાના પીએમ કિસ્ટન મિશેલ, ઈરાનના પ્રમુખ મસીલ પેલેસ્ટિયન, યુકેના પીએમ કિસ્ટ સ્ટારમર અને લેબનોરના નવા પીએમ નવાબ સલીમ બન્યા હતા હમણાં જ. તો યાદ રાખવી આ નિયુક્તિ પાની સાથે.
ત્યારબાદ તાજેતરમાં ધ ન્યૂ આઇકોન સાવરકર એન્ડ ધ ફેક્ટર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો અરુણ સોરી દ્વારા લખવામાં આવ્યું છે. કાલ આપણે હું એઆઈ એવું પુસ્તક જોયું હતું ગોપીચંદ પી આહુજાનું. તો આજ તો કે અરુણ સોરીનું એક પુસ્તક જોઈ લઈએ. સાવરકરના નામ ઉપર લખવામાં આવ્યું છે. વીએસ સાવરકર દામોદર એના નામ ઉપર. તો અરુણ સોરી સાવરકરની જે દંતકથા છે એના ભારતીય ઇતિહાસમાં તેમની ભૂમિકાને ઉજાગર કરવા માટે ધ ન્યૂ આઇકોન સાવરકર એન્ડ ધ ફેક્ટર્સ નામનું પુસ્તક લખ્યું છે. હવે આમાં શું છે તો કે શું ગાંધીજી અને સાવરકર લંડનમાં મિત્ર તરીકે રહ્યા હતા? શું સાવરકર અંગ્રેજોને રાજકીય રીતે જે ઉપયોગ બનાવવાનું વચન આપ્યું હતું? તેવા વગેરે પ્રકારના જે હિન્દુની રાષ્ટ્રને ઈચ્છતા પ્રશ્ન છે ને એ બધીનું સોલ્યુશન આમાં છે. તો કોઈને આવા પ્રશ્ન થતા હોય તો બુક ખરીદી અને વાંચી લેવી. ત્યારબાદની થોડીક બુકો પણ જોઈ લઈએ. તો અભિજીત બેનર્જીએ શાંક ઓન ફૂડ અર્થશાસ્ત્રી અને સમાજનું પુસ્તક લખ્યું હતું. જે ભારતીય અમેરિકન અર્થશાસ્ત્રી છે જેને 2019માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. દીપા મલિક પેરા એથ્લીટ છે જેને બિંગ ઇન નામનું પુસ્તક લખ્યું હતું. સૈયદ કિરમાણી જેને સ્પર્ડન્ડ ઓન નામનું પુસ્તક લખ્યું હતું. જ્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ ઇન્ડિયન એ અમિત શાહે લખ્યું હતું. ભારતે MTG20 કેવી રીતે માન્યું એ અમિતાભ કાંતે લખ્યું હતું. G20ના શેરપા હતા. સંસદ સત્તા કાર્ય અને વિશેષાધિકાર KS સુહાણે લખ્યું છે. ધ વર્લ્ડ આઈફાઈ ગાઝા પંકજ મિશ્રાએ લખ્યું છે. આ રશિયાનું ગાઝાનું યુદ્ધ હતું એના ઉપર. સુમિત્રા ચેટર્જી એન્ડ તેની દુનિયા સંઘમિત્રા ચક્રવર્તીએ લખ્યું છે. ભારતીય પુનર્જીવન મોદી દ્વારા લખવામાં મોદી દાયકા જેનું લોન્ચ તો કે અમિત શાહે કર્યું હતું ને આને લખ્યું હતું કે ઐશ્વર્યા પંડિતે લખ્યું હતું. તો ખાસ કરીને આ મોદીએ જે 2014થી 2025 સુધી પીએમની કથા સંભાળી એના વિશે હતું. અમિત શાહે આનું અનાવરણ કર્યું હતું. તો યાદ રાખવા આ પુસ્તકો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો કંઈ પણ માહિતી નવી મળી હોય તો એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.